જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવીશું ઠંડી વધેલી રોટલીનો નવો નાસ્તો. મારે 2 રોટલી વધી હતી, મને વિચાર આવ્યો કે આપણે નવો નાસ્તો બનાવીશું તો આ બાળકોને આપણે લંચ બોક્સમાં ભરી દેશું તો એને ખાવાની મજા પડી જશે. રોજે રોજ નવો નવો નાસ્તો હશે તો બાળકોને પણ ખાવાની મજા આવશે. આપણે નવો નાસ્તો બનાવવા માટે 2 રોટલી ઠંડી મારે વધી હતી. તમારી પાસે જેટલી હોય તેટલી લઈ શકો છો. અને આપણે ફ્રીઝન વટાણા લીધા છે, તમે ફ્રેશ વટાણા પણ લઈ શકો. આપણે સોસ છે, આદુ અને મરચાંની આપણે કટિંગ કરી લીધું છે. સ્વાદ પ્રમાણે નિમક, લીલા ધાણા ભાજી, આપણે 1 બટેટું આપણે ગ્રેટ કરી લીધું છે, ગરમ મસાલો, ધાણા જીરું, લીંબુ, ઝીણી સેવ આવે છે તે, અને આપણે રોટલીનો લોટ આપણે જે બારીક આવે છે રોટલી બનાવવાનો તેનું આપણે બેટર બનાવી લીધું છે. આ રીતના આપણે બેટર બનાવી લેવાનું છે. આ નવો નાસ્તો બનાવવા માટે પહેલા આપણે આ 2 રોટલીના આપણે 4 ભાગ કરીશું. તમે એકવાર બનાવશો તો બધાને ભાવશે. તમે સમોસા પણ ભૂલી જશો તેટલો મસ્ત આપણે આ બને છે. આપણે આ 4 ભાગ કરી લીધા છે, તેને આપણે સાઈડમાં મૂકી દેશું. અને આપણે બેટર છે પેલા આપણે આ જ કરીશું પ્રોસેસ. બેટર છે તેને આપણે સાઈડમાં આપણે ફૂલેલી રોટલી હોય તો લગાવી દેવાનું છે. ફૂલેલ નહીં હોય તો ચાલશે, તો લગાવવાની જરૂર નહીં પડે, પણ ફૂલેલ હશે તો આપણે આ રીતના લગાવવું પડશે, નહીતર આપણે તેલ ચડી જાય આમાં. આ રીતના લગાવીને એકદમ સરસ આ રીતના આપણે ફોલ્ડ કરવાનું છે. એટલે આ રીતના થોડું એવું બેવડું વાળી આપણે આ રીતના બેટર લગાવી દેશું. આપણે આ એકદમ હેલ્થી પણ બને છે. આમાં તમે ગાજર, બીટ બધું નાખી શકો છો. આ રીતના આપણે એકદમ સરસ વાળી દેવાનું છે અને આ રીતના આપણે એકદમ સરસ તૈયાર કરી લેવાના છે. આ રીતના આપણે બધા તૈયાર કરી લેશું. આપણે બધા તૈયાર થઈ ગયા છે. હવે આપણે સ્ટફિંગ બનાવી લેશું. મેં બટેકું પહેલેથી ગ્રેટ કરીને રાખ્યું છે એટલે આપણે ફટાફટ બને. તેમાં આપણે લીલા વટાણા, આદુ, મરચું આપણે એકદમ સરસ ટેસ્ટ માટે છે એટલે ફરજિયાત મરચું નાખવાનું છે. નાના બાળકો માટે કરતા હો તો તમારે થોડું નાખવાનું છે. ધાણા ભાજી, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે નિમક અને લીંબુનો રસ. આપણે સોસ અને સેવનો આગળ ઉપયોગ કરવાનો છે એટલે મારો વિડીયો તમે સ્કીપ જરા પણ નહીં કરતા. બધી જ ટિપ્સ તમે ફોલો કરશો તો ખ્યાલ આવે કે આપણે કઈ રીતના આપણે આ નાસ્તો બનાવવો. આપણે જો ગાજર, બીટ બધું નાખી શકો છો. નાના બાળકો ન ખાતા હોય તો તમે એ બધું નાખશો તો પણ એકદમ સરસ ખાશે. જો તમે ખાટું મીઠું ખાતા હો તો તમે ખાંડ નાખી શકો છો. અને તમારે લીંબુ ન નાખવું હોય તો આમચૂર પાવડર પણ આપણે તેમાં નાખી શકીએ છીએ. આપણું સરસ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આની અંદર ભરી દઈશું. જો તમારી પાસે ટાઈમ હોય તો આપણે આ રીતના કોન પેલા વધારે બનાવીને રાખી શકો છો. જ્યારે આપણે ગેસ્ટ આવ્યા હોય ત્યારે આ રીતના બનાવીને રાખ્યા હોય તો ત્યારે આપણે તળી શકીએ છીએ. આ રીતના આપણે બધા ભરી લેશું. આપણે બધા સરસ ભરાઈ ગયા છે. આ રીતના આપણે બધા ભરી લેવાના છે. હવે આપણે સાઈડમાં તેલ ગરમ મૂકી દીધું હતું. હવે આપણે તપાસી લેશું તેલ આવ્યું કે નહીં. આપણે તેલ સરસ આવી ગયું છે. હવે આપણે જે આ બટેકાનો ભાગ છે તેને આપણે ફોલ્ડ કરીને આ રીતના ત્યારબાદ જ તળવાનું છે. અને તેલ એકદમ આપણે ધીમું રાખવાનું છે. આવ્યા પછી આ રીતના આપણે બધા સમય આપણે તેટલા નાખી દઈશું. હવે આપમેળે એને ચડવા દઈશું. આપણે ઉપર આવવા માંડે એટલે સાઈડ ચેન્જ કરી લેશું આ રીતના.
જો આપણે બેટરવાળું નહીં કરીએ તો બટેકું આપણે બહારથી નીકળી જાય છે, એટલે બેટરવાળું કરીને આપણે આ રીતના નાખીશું એટલે તેલ પણ નહીં ચડે અને બહાર પણ નહીં નીકળે. આ રીતના એકદમ સરસ આપણે ચડવા દેશું. આપણે એકદમ બ્રાઉન કલરના થવા દેવાના છે એટલે એકદમ ક્રિસ્પી બને. આપણે સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે. આ રીતના આપણે થવા દેવાના છે. એકદમ સરસ થઈ ગયા છે. હવે આ રીતના આપણે બધા તળી લેશું. આપણે મસ્ત બધા તૈયાર થઈ ગયા છે. હવે આપણે સોસનો ઉપયોગ કરીશું. આપણે સોસને આ રીતના લગાવી અને ઉપરથી સેવ લગાવી દેશું. આ રીતના આપણે બધા તૈયાર કરી દેશું. આપણે મસ્ત મજાનો ઠંડી રોટલીનો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. આ નાસ્તો તમે એકવાર ઘરે બનાવશો તો ઘરના બધાનો ફેવરેટ થઈ જશે અને તમે સમોસા કચોરી બધું ભૂલી જશો તેટલો મસ્ત બને છે. એકદમ સરસ અને હેલ્થી એવો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. ક્યારે પણ આપણે ચટપટું ખાવાનું મન થયું હોય ને આપણે રોટલી ઘરમાં પડી હોય તો આપણે ફટાફટ બનાવી શકીએ છીએ. તમે આ બટેકાની જગ્યાએ પનીરનો પણ સ્ટફિંગ ભરી શકો છો. એકદમ સરસ આપણો રોટલીનો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દે. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.